હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરમાં એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કર્યો. હવે આગળ એક્ટિવિટી નંબર 7માં આ રીતનો આ સૂચના આપી છે કે લાઇક વેજીટેબલ સ્ટ્રીપ સ્ક્રેપ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ. જેમ આપણે વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી હતી, એવી રીતે બીજી નકામી વસ્તુઓમાંથી પણ આપણે અલગ અલગ ઉપયોગી વસ્તુઓ બનાવી શકીએ. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોવન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ. એવી વસ્તુઓના નામ લખો જે આપણે ઘર કે સ્કૂલમાંથી બહાર ફેંકી દેતા હોઈએ અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. પહેલું આપ્યું છે ઓલ્ડ ટેક્સ્ટ બુક, નોટબુક. પછી આપ્યું છે ટોર્ન ચપ્પલ્સ ઓર શૂઝ, એટલે કે ટોર્ન એટલે ફાટેલા ચપ્પલ કે શૂઝ હોય છે એ. અને થર્ડ ઓલ્ડ ક્લોથ એટલે કે જૂના કપડાં જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ. તો હવે એવી બીજી કઈ અલગ નકામી વસ્તુઓ છે એના આપણે નામ લખશું અને એનો શું ઉપયોગ થશે એના વિશે આગળ જોઈએ. 1. Old textbooks and notebooks. 2. Torn chappals or shoes. 3. Old clothes. 4. Old buckets. 5. Old shampoo bottles. 6. Old newspapers. 7. Old cold drink can. Sit in groups. What can you make from these things? Discuss. Put your ideas on the board. 1. We can use old textbooks and notebooks to make paper bags for grocery. 2. We can use torn chappals or shoes to make shoes planter. 3. We can use old clothes to make curtains, pillow covers, etc. 4. We can use old buckets to keep flower pots. 5. We can decorate old shampoo bottles and use them as flower vases. 6. We can use old newspapers to make paper basket. 7. We can use old cold drink can to make a power boat. તો હવે એક્ટિવિટી નંબર 7 બાદ એક્ટિવિટી નંબર 8 આપી છે. એમાં એક સરસ મજાનો ફકરો છે જેમાં વાર્તા છે નાની એવી. રીડ ધ પેરેગ્રાફ વાંચવાનો છે અને સમજવાનો છે. પેલું આપ્યું છે અ સ્પેરો એન્ડ પેરોટ વર ગુડ ફ્રેન્ડ. ચકલી, સ્પેરો એટલે ચકલી, એન્ડ પેરેટ એટલે કે પોપટ, બંને સારા મિત્ર હતા. એવરી ડે ધે ટોક્ડ વિથ ઇચ અધર. ટોક એટલે કે બોલવું. રોજ તેઓ એકબીજા સાથે વાતો કરતા. ઇચ અધર એટલે એકબીજા સાથે. બટ ધ પેરટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પરંતુ પોપટ છે એ પારુલની ઘરે એક પિંજરામાં રહેતું હતું. ધ સ્પેરો લીવ ઇન અ ટ્રી. અને ચકલી છે એ ઝાડ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે એ પોપટને ખૂબ સારો ખોરાક આપતી હતી. ધ સ્પેરો વર્ક ફોર ફૂડ. અને ચકલીને કામ કરવું પડતું હતું ખોરાક માટે. વન્સ ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેચ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક વખત પેરટે ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપવું, ચકલીને આમંત્રણ આપ્યું. ટુ કમ ઇન ટુ હિઝ કેચ, એના પિંજરામાં આવવા માટે આમંત્રણ આપ્યું અને એમની ખુશીઓ વહેંચવા માટે કહ્યું. શેર હિઝ હેપીનેસ એટલે ખુશીઓ વહેંચવા માટે કહ્યું. ધ સ્પેરો સેડ. સ્પેરોએ કહ્યું. સેડ એટલે કહેવું. નો, તેને તો ના પાડી દીધી. શી વોઝ હેપી
આઉટસાઇડ ધ કેજ. તે તો પિંજરાની બહાર ખુશ હતી. ધ પેરટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. વોન્ટેડ એટલે ઈચ્છવું, અને પોપટને પણ પિંજરાને બહાર આવવાની ઈચ્છા થઈ. કમ આઉટ એટલે કે બહાર આવવાની ઈચ્છા થઈ. સો ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. તેથી ચકલીએ તેને મદદ કરી. ક્યાં? પિંજરામાંથી બહાર આવવા માટે ચકલીએ તેની મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. ફ્લ્યુ એટલે કે ઉડી જવું. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. બંને મિત્રો ત્યારબાદ ખુલ્લા આકાશમાં ઉડી ગયા. તો આ હતી એમની સ્ટોરી. હવે અહીં આપેલા ભૂતકાળના સ્વરૂપ છે એને આપણે વર્તમાન સ્વરૂપમાં એક્ટિવિટી નંબર બીમાં લખશું. જેમ કે ઉદાહરણ આપ્યું છે ટોક, તો ટોકડ. લાઇકડ તો લાઇક. એવી જ રીતે અહીંયા આપ્યું છે કે લીવડ, તો એનું થશે લીવ. એવી રીતે આપણે અલગ અલગ ભૂતકાળના સ્વરૂપને આપણે વર્તમાન સ્વરૂપ, મૂળ સ્વરૂપમાં લખશું. અહીંયા આપ્યું છે ઇન્વાઇટેડ, ત્યાર પછી છે સેડ, હેલ્પ્ડ, વોન્ટેડ, ફ્લ્યુ. આ બધા ભૂતકાળના રૂપને આપણે વર્તમાન સ્વરૂપમાં આગળ જોઈએ. Activity 8B. Follow the example and write action words from the story. Talk, talked. Liked, like. Lived, lived. Worked, work. Gave, give. Invite, invited. Said, say. Want, wanted. હવે એક્ટિવિટી નંબર 8B જોયા બાદ એક્ટિવિટી નંબર 8Cમાં આપણને આપ્યું છે અલગ અલગ સ્ટોરી. જે આડાઅવળા ગોઠવેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલાં આપણે એનું ગુજરાતી કરી સમજી લઈએ. તો પહેલું વાક્ય છે ધ પેરટ ઇન્વાઇટેડ, એટલે કે આમંત્રણ આપવું. ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. પોપટે ચકલીને પિંજરામાં આવવા માટેનું આમંત્રણ આપ્યું. બીજું વાક્ય છે ધ સ્પેરો એન્ડ પેરટ વર ગુડ ફ્રેન્ડ. ચકલી અને પોપટ બંને સારા મિત્ર હતા. ત્રીજું આપ્યું છે ધ પેરટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. પોપટ છે એ પિંજરામાં રહેતો હતો. લીવડ એટલે રહેવું. એન્ડ ચકલી છે એ ઝાડ પર રહેતી હતી. ચોથું આપ્યું છે ધ સ્પેરો એન્ડ ધ પેરટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. ચકલી અને પોપટ બંને આકાશમાં ઉડી ગયા. અને લાસ્ટ છે ધ સ્પેરો હેલ્પ્ડ ધ પેરટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને ચકલીએ પોપટને પિંજરાની બહાર આવવા માટે મદદ કરી. તો આમાં પહેલું વાક્ય થશે કયું? તો કે બંને સારા મિત્ર હતા, એટલે કે આ ધ સ્પેરો એન્ડ ધ પેરટ વર ગુડ ફ્રેન્ડ. બંને સારા મિત્ર હતા. પછી તો આમાં આપ્યું છે ધ પેરટ લીવડ ઇન ધ કેજ એન્ડ સ્પેરો લીવડ ઇન ધ ટ્રી. તો સેકન્ડ સેન્ટેન્સ થશે આ. પોપટ પિંજરામાં રહેતો હતો અને ચકલી છે ઝાડ પર રહેતી હતી. ત્રીજું વાક્ય તો કે પોપટે ચકલીને આમંત્રણ આપ્યું. તો ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. તો પહેલું વાક્ય છે એને આપણે આપશું ત્રીજો નંબર. ધ સ્પેરો એન્ડ ધ પેરટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. ત્યાર પછી તો કે ચોથું વાક્ય તો નથી, એ તો એકદમ લાસ્ટ હતું. એની પછીનું તો સ્પેરો હેલ્પ ધ પેરટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. તો કે હા, આ હતું ચોથું વાક્ય. આ ચોથો ક્રમ થશે. અને એકદમ લાસ્ટમાં કે બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા. તો આ થયું પાંચમું વાક્ય. આ યોગ્ય ક્રમ છે. આડાવડા વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવ્યા. હવે આગળ જોઈએ આપણે
તો કે એક્ટિવિટી નંબર 9 આપી છે આન્સર ધ ક્વેશ્ચન. એમાં પહેલું આપ્યું છે યુ નીડ 2 ક્લિપ ટુ હેંગ વન હેન્કી. તમારે એક રૂમાલ સૂકવવા માટે 2 ક્લિપની જરૂર પડે છે. યુ નીડ 3 ક્લિપ ટુ હેંગ 2 હેન્કીઝ. તમારે 2 રૂમાલ સૂકવવા માટે 3 ક્લિપની જરૂર પડે છે. યુ નીડ 4 ક્લિપ ટુ હેંગ 3 હેન્કી. તમારે 3 રૂમાલ સૂકવવા માટે 4 ક્લિપની જરૂર પડે છે. ધેન હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીઝ. તો પછી તમારે 10 રૂમાલ સૂકવવા માટે કેટલા પિનની જરૂર પડશે? તો અહીંયા જવાબ આવશે 11. 11 ક્લિપ્સની જરૂર પડશે. સેકન્ડ આપ્યું છે યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. તમારે પેજને વાળવા માટે યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ. તમારે 10 કોલમમાં વહેંચી શકાય એવી રીતે તમારે ફોલ્ડ કરવાનું છે કાગળને. દેન હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. તો તમે કેટલી લાઇન ડ્રો કરશો? તો એનો જવાબ આવશે 9. તમે 9 લીટીઓ એવી દોરશો કે જેનાથી 10 સરખા ભાગ થશે. ત્રીજું આપ્યું છે યુ વોન્ટ 16 ફોલ્ડ ઇન અ પેપર. તમારે 16 ઘડીઓ પાડવી છે એક પેપરમાં. હાઉ મેની ટાઈમ વિલ યુ ફોલ્ડ ઇટ. તો તમે કેટલી વખત એક કાગળને ફોલ્ડ કરશો એટલે કે વાળશો? તો એનો જવાબ આવશે 4 વખત. તમે 4 વખત વાળશો એટલે 16 ઘડીઓ પડશે સરખી ભાગ કરો ત્યારે. ફોર્થ, યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન પરફ્યુમ સ્ટિક. તમારે 4 સળીઓમાંથી એક સળી બનાવો છો. 4 બળી ગયેલી સળી હોય, બર્ન એટલે કે સળગેલી, એમાંથી એક સળી બનાવો છો. ધેન આઉટ ઓફ 64 બર્ન સ્ટિક હાઉ મેની ન્યૂ સ્ટિક કેન યુ મેક. તો પછી 64 એટલે કે 64 સળીઓમાંથી તમે કેટલી સળીઓ બનાવી શકશો? જવાબ આવશે 16. તો આ છે એક્ટિવિટી નંબર 9ના જવાબ. હવે આગળ વધીએ તો એક્ટિવિટી નંબર 10 છે. એમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એમાં તમારે કલર કરવાનો છે અને ત્યાર પછી આ ચિત્ર પરથી તમને ખાલી જગ્યાઓ આપી છે. તો એ ખાલી જગ્યાને આપણે કઈ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને લખશું એના વિશે આગળ જોઈએ. Activity 10. B. Fill in the blanks using appropriate prepositions as per the picture. 1. The table is near the window. 2. There are 6 pictures on the wall. 3. There are 2 pillows on the cot. 4. The ball is under the table. 5. There is not a wash basin in the picture. એક્ટિવિટી નંબર 10બીની ખાલી જગ્યા જોયા બાદ હવે એક્ટિવિટી નંબર 11 ફન ટાઈમ એના વિશે આપણે સરસ મજાના 2 ચોક્સ ટચુકડા આપ્યા છે એના વિશે અભ્યાસ કરીએ. Activity 11. Fun time. Doctor, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. Well, I have just the right medicine for you. Take 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. There were 3 friends. They requested God. God, please give me a room full of diamonds. God, please give me a room full of gold. God, please give me the keys of their rooms. તો બાળ મિત્રો, આપણે એક્ટિવિટીમાં નંબર 11
અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 અ શીપ કેન વોક વિશે આગળ જોઈશું.